મીઠાના અગર વચ્ચે માં આશાપુરાનો કેમ્પ આરબી ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા અને અત્યારે તો તમે જુઓ તરબૂચની સિઝન નથી તોય અહીંયા બધાને કાપીને મસ્ત મજાના લાલ તરબૂચ ખવડાવવામાં આવે છે. શું નામ તમારું? દીપક ભાનુશાલી. બરાબર. એમ નહીં, આ તરબૂચ તમે ક્યાંથી લઈ આવ્યા? માર્કેટમાંથી ખેડૂ પાસેથી ગયા હતા અમે, અને ખેડૂ પણ બહુ આશાપુરામાંનો ભક્ત હતો અને એણે અમારી સાથે ઓછી વ્યવસ્થા હતી, એને તરબૂચની પૂરી વ્યવસ્થા કરીને અમને તરબૂચની સગવડ પૂરી કરી આપી. અરે વાહ, તમને બધાને આમ કાપીને ખવડાવો છો? કેટલા દિવસ થયા? આ અમને આજે છઠ્ઠો દિવસ છે અહીંયા. છઠ્ઠો દિવસ. સતત 6 દિવસથી તરબૂચ ખવડાવો? 6 દિવસથી તરબૂચ તો આવી રીતના સવારના અને બપોરના તડકાના ટાઈમે હોય. સવારના સમયે લાઈવ નાસ્તા જેમ કે ઇડલી સાંભર, મેંદુવડા, ઢોકળા વગેરે વગેરે નવી નવી આઈટમો રોજ સવારના સાંજના સમયે જે પંજાબી આઈટમ હોય છે નાસ્તાની, એ પ્રમાણે સાંજના નાસ્તા હોય. દિવસના બેસ્ટ ટાઈમ બપોરના અને રાતના મહાપ્રસાદ ચાલુ હોય બધા માટે. એટલે જમવાની વ્યવસ્થા પણ ખરી. નીચે મેડિકલ સેવા, ડોક્ટર સાહેબ, ચાર્જિંગ, મોબાઈલ ચાર્જિંગ માટે બધી સગવડ, અને રાતના સુવા માટે ગાદલા, કુલર, પંખા બધી સગવડ આપણે આપણા મા આશાપુરા કેમ્પમાં રાખેલી છે. બરાબર. કેટલા વર્ષથી કરો છો આ કેમ્પ? અમારા વડીલોએ શરૂ કરેલી જે તે સમયે. આ અમારે કેમ્પનું આ 40મું વર્ષ છે આજે. વડીલોની પરંપરા જાળવી રાખો એમને? પરંપરામાં આશાપુરાની દયા છે અમારી માથે, અને આ એની પાછળ અમે આ ચીલો હલાવી રહ્યા છીએ અને આગળ પણ હાલશે એવી અમને આશા છે હજી. વાહ રે વાહ, બોલો આશાપુરા માત કી જય.